આ ઓગળી શું બતાવે બતાવી દીધા ને છપરીઓ વાળા લક્ષણ ના લે દીદીને એવું क्या લાગે तो કે यार દિલમાં कोई बात नहीं એના छोटी ફૂલ લાગા પણ કોઈ ના ના હારી દીદીને લાગે કે ભાઈ ફૂલનો હારી સી લાગે છે તું गलत कर रहा है દીદીએ साला જે 2 રૂપિયાની શાયરી મારી છે ને જો આ સાલ તો છોકરા મારી હતી ને તો બધી વુમન કાર્ડ વાળી કોમેન્ટમાં ચાલુ થઈ જશે કે એમ ભરવાટ છોકરીઓને કમજોર સમજે છે છોકરીઓ તો આજકાલ કેટલી આગળ નીકળી ગઈ છે પણ મંડ બુટ્ટીની તોજતાની તાજ રહે બીજાના રીલોમાં કોમેન્ટ કરવામાં ને આવાલા રીલમાં તો છોકરી બોલે છે ને એટલે આ તો ફની કહેવાય પણ જો કોઈ છોકરો બોલે ને તો અત્યાર સુધી માટે અરજી થઈ ગઈ એની સાચી પર વાત ને છે ભાઈ, દીદીને સાચી કહેવા વાત છે. પ્રમાણે પ્રેમમાં તો ખાલી બિલકુલ એકદમ છોકરાઓ જ સાચી પડે છે તો દીદી તમે આજે તમારા રીલોમાં વગર એક્સપિરિયન્સ પ્રેમને લઈને જ્ઞાન શોધી રહેલા છો એ કાંથી આવ્યું જન્મથી આટે લઈને જ પેદા થયેલા હા જો તમને ઇન્ટ્રોડક્શન આપવાનું તો ભૂલી જ ગયો મને લાગ્યું અમે એવું કંઈ ખાસ લેવાનું છે નહીં કે ઇન્ટ્રોડક્શન આપું એટલે નહીં આપ્યું પણ કઈ નહીં આવ્યું આજે ઇન્સ્ટાગ્રામની રીલ જે ઇન્સ્ટાગ્રામ ને ટિકટોક બનાવવામાં પોતાનું યોગદાન આપે છે જે પોતાના કચરા કોન્ટેન્ટ કચરો ઓડિયન્સ ભેગું કરે છે જે પોતાને સિંગર સમજે છે બાકી તમે જોઈ લો બધા બધા અરે વાહ વાહ ભાઈ ક્યાં ગીત ગાય છે મને નચાવે હવે ગાય છે કે અડ્ડાય છે એ જ ખબર નથી પડતી આના લાગે કરતા ટેસ્ટ છે હારા ને પેલા ભાઈ, સોસાયટીમાં બંગાળવાળા આવે ને એ લોકોનો હોય બિચારી ન્યા ટક્કરની કોમ્પિટિશન બની ગઈ ને દીદીના કહેવા પ્રમાણે દીદી ગાયક શાયર પણ છે જો એવું કે એમ ઘાયલ સાર છે પછી તો ચાલો એનો સાંભળવા વિડીયો બાબત બતાવો ગાયબ ને. થઈ જાય છે કઈ નહીં તો પણ આપણે જીવના જોખમે સાંભળશું તો આવો ચાલો આપણે બધા ભેગા મળીને એમના રીલના નમૂનાઓને નિહાળીએ ચલો, તેને ચલો. ગાળ આપીને એમને અપમાનિત કરીએ કોઈ નથી દુનિયામાં આપણા લોકો તો એવા છે ને કે નાની નાની વાતમાં પણ બ્લોક કરી દે છે દીદી જે રીતના તમારા લક્ષણ છે ને તમે બ્લોક ના જ લાયક છો તો એમ કહો કે સારું છે કે એ ખાલી બ્લોક જ કર્યા છે તમને એની જગ્યા પર જો હું હતો ને તો હું તો ભેંચો સ્પેશિયલ રૂપિયા ખર્ચીને રિપોર્ટ મરાવતો તમારા પેજને આઝાદ કરી પોલીસ સાહેબ જેને અમારું દિલ પિંજરું લાગતું હતું પિંજરું તો તારું જ છે કે એવું એમ પહેલેથી આઝાદ જ હતું, પણ તમારી ગાંઠમાં કોન્ટેન્ટનો કીડો એવો ઘૂસેલો છે અરે ને, યાર, તમે એને क्या પકડીને बोलता है રાખો. तू, क्या बोलता है? બજારીમાં હોશિયારી મારે, આઝાદ કરી દીધી સાહેબ, કલ્યાણી હવે એમ જટી એટલે ઈડી. મેં કરવાનું કરી સાલી દિયા કોણ છે ને આઝાદ કરવા વાળી? કોઈ ગવર્નમેન્ટના માણસ તારા આવવાનો રીલ જોઈ લીધો ને, તો એની આ વાળી સાલી દિવસના ખેબડી કેસ લગી ઠોકીને ભાઈ, તને ખેબડી, પિંજરામાં ખેબડી. બેહાડી દે. પછી અંદર બેઠા બેઠા સાહેબ કરજે. ડીપી હંમેશા ખુલ્લી રાખો કેમ કે એવું બને કોઈ તમારું ડીપી જોઈને પણ ખુશ રહેતું હોય છે ડીપી હંમેશા ખુલ્લી રાખો કેમ अरे કે तू क्या कर रहा है वो એવું भाई બને साहब? કોઈ तू ये તમારું कैमरा क्यों कर ડીપી रहा જોઈને है? પણ मुझको तो ખુશ कुछ समझ રહેતું में હોય नहीं आ છે. रहा है. चल देख रहा हूँ, मैं देख रहा हूँ. દીદી તમારા કરતા વધારે મહેનત તો તમારો કેમેરામેન કરતો લાગે છે ને ઓ તમારા યાર. knowledge માટે કંઈ દેવું કે ये भाई साहब सलाह એનું रहे थे. ખુલ્લું જ છે બસ ખાલી તમને નથી દેખાતું કેમ કે તમે બ્લોક થયેલા છો ને કેટલો બધો ओ મેકઅપ કરી દો भाई કેટલી બની साहब, પણ લાલ मुझे तो ટીક કરી દો पता ही नहीं था यार, क्या बात कर रहा है. શરમાવાની જરૂર નથી કેમ કે તમે જ્યારે શરમાવ છો ને ત્યારે એકદમ ગેલ ચોઈદા લાગો છો બેંચોદાના હેડ પર ઊભી રહી ગઈ ને તો રેડિયમની જેમ ચમક્યાનું ડાચું પ્લાસ્ટિકનું લેમિનેશન કર્યું ને ડાચા પર એટલું સાઈન મારે છે ડાચું હાય હાય ચમકતો જો સાલા ભૂલમાંથી ભૂલનો મેકઅપ કરી દીધો કે હું ને જો આજ મેકઅપ હતો ને જોઈ લીધી ને તો જો આખી રાત ઊંઘ જ નહીં આવે ઓ માં મારી ધોકા